એકાદશી કરવાની, વૈષ્ણવો એકાદશી કરે, આપણે બધા એકાદશી કરીએ, એનું ફળ શું? એકાદશી કરવાનું ફળ શું? તો કે એકાદશી કરવાનું, બીજા વ્રતો કરવાનું ફળ ચિત્તની શુદ્ધિ થઈ જાય. ચિત્તની શુદ્ધિ માટે, અથવા તો બહુ નિયમપૂર્વક કરવામાં આવે તો છેલ્લે છેલ્લે કરતા કરતા એને મુક્તિ મળી જાય, એનું ફળ છે. અમારા વૈષ્ણવ કહે છે નહીં, અમે જે એકાદશી કરીએ છીએ પુષ્ટિ માર્ગમાં, એ કેવલ ને કેવલ અમારા શ્રી મહાપ્રભુજી, અમારા ગુરુની આજ્ઞા છે એટલે જ કરીએ છીએ, બાકી કોઈ ફળની પ્રાપ્તિ માટે કરતા નથી. એની આજ્ઞા છે કે કરવું એટલે કરીએ. એ જો ના પાડી દઈએ તો અમે એકાદશીને પણ છોડી દઈએ. આટલી જે છે ને દ્રઢતા ગુરુના વચનમાં, ગુરુના ચરણારવિંદમાં છે કે એકાદશી પણ કે કોઈ પણ વૈદિક કોઈ પણ કાર્ય હોય એ આપણે કરીએ છીએ તો કેવલ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે એટલે એનું પાલન કરવા કરીએ છીએ. કોઈ ફળ નથી જોતું, કોઈ કર્મ નહીં, કોઈ કર્મની વાત નથી. અહીંયા તો ભગવદ ઈચ્છાની વાત છે. તો આપણે ત્યાં જે કંઈ પણ વૈષ્ણવોને લૌકિક સંબંધ જેટલા પણ આપણા નિભાવવાના છે ને, એ બધા ભગવદ ઈચ્છાથી જ નિભાવવાના છે. ધંધા ચાલે છે, ધંધા ચાલે છે તો એ ભગવત કૃપા, અને નથી ચાલતા તો એ કૃપા જ કયો, ઈચ્છા હું કામ કયો છે? હે, ભગવત કૃપા છે. ભગવત કૃપા નથી ચાલતા, ચાલે છે તો એ ભગવત કૃપાથી, નથી ચાલતા તો એ ભગવત કૃપા. અમારા તાજજી મહારાજ, દ્વારકેશલાલજી તાજજી અને એમના મોટા બેટીજી, લગભગ અમારા પન્નુબા અત્તાજીનો પ્રસંગ છે. તો એ દાદીજી અમારા બહુ નાની ઉંમરમાં, અને એમને એ સમયમાં ઓલા માતાજી નીકળે ને, ચિકન પોક્સ કીએ ને લગભગ, હા એ સમયમાં એને, અને એ સમયમાં તો એવું હતું કે ભાઈ બચતા જ નહીં લગભગ, આ નીકળે એટલે એ એમને નીકળ્યા. એટલે કોઈ આવી અને અમારા તાજજી મહારાજને વિનંતી કરી કે જે આ હમણાં સરખું થઈ જાય, હમણાં જ સરખું થઈ જાય. કેવી રીતે થાય? તો કે આ જે છે ને બેટીજીને ફલાણા ફલાણા દેવીને ત્યાં પધરાવી જાઓ, કાંઈ કરવાનું નથી, એના પગમાં આમ રાખી દો અને બધું જ સરખું થઈ જશે. આવી સલાહ અમારા તાજજી મહારાજને આપી. ત્યારે અમારા તાજજી મહારાજે જવાબ આપ્યો કે અમારા બેટીજીની સેવા પ્રભુને અહીંયા લેવી હશે તો અહીંયા લેશે, અને વાં લેવી હશે તો ત્યાં લેશે. બાકી આ અમારું માથું અમારા પ્રભુ સિવાય, અમારા મદન મોહનલાલ સિવાય ક્યાંય ઝૂકવાનું નથી. અમે ક્યાંય જવાના, અમે જાણતા જ નથી કે આના સિવાય બીજું કંઈ છે. આ તો આજે ખબર પડી, હે, આજે ખબર પડી. અમે તો જાણતા જ નથી. તો જુઓ આ પ્રકારની, એટલે આ લોક સંબંધી જેટલું પણ થાય છે એ બધું કૃષ્ણની ઈચ્છાથી, અને હવે આવતા જન્મમાં પણ જે કંઈ થવાનું છે એ પણ કૃષ્ણની જ ઈચ્છાથી બધું થવાનું છે. હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ, એનું નામ જ ભગવત સેવા છે. સેવા તમે ઠાકોરજીની કરો, સેવક તમે પ્રભુના બન્યા, અને હુકમ તમે ઠાકોરજીને કરો. અમારું આમ કરી દેજો, આટલી દંડવતી કરી છે, કેટલા દંડવત કર્યા છે અમે, ખબર છે? કરવું જ પડશે, કેમ ન કરો? ગિરિરાજજી કે ભાઈ એ દંડવત તારી ઈચ્છાથી કર્યા, મેં તને થોડી કીધું તું કે આવ, હે, મેં કીધું તું કે આવ, તારી ઈચ્છાથી તું આવ્યો, અને હું તો કોઈનાથી બંધાતો નથી. પ્રભુ શું, હું તો કોઈ નથી, સર્વતંત્ર સ્વતંત્ર છે ભગવાન. એને કરવું હોય એ જ કરવાના છે. આપણે કઈ અમે દૂધની ધારાની પરિક્રમા કરી, એ તો કરીએ ને, અમે એ કરી છે. ગિરિરાજજીને કહે, શ્રી યમુનાજીને કહે કે અમે તો ઓલું ચૂંદડી મનોરથ સામ સામા ખેંચ્યા જા, કેમ ન કરો? એ શ્રી યમુનાજી કે ભાઈ મારી પાસે ચૂંદડી છે જ, અને મને કૃષ્ણએ ઓઢાડેલી છે, આ સિવાય બીજી કોઈ ચૂંદડી મારે જોતી નથી. ખોટા લફડા છે, ખોટા લફડા છે, કારણ વગરનું છે. કાહે કો દેહ દમત સાધન કર મૂરખ. શ્રી ગિરિરાજજી તો એક સ્વરૂપ બિરાજતા હોય અને એની પરિક્રમા, અરે તમારા ઘરમાં બિરાજતા હોય ને પરિક્રમા કરી લ્યો, એમાં બધું જ આવી જાય છે. હા, ઘણા વૈષ્ણવો કહે ને કે ભાઈ યાત્રા જે છે, ઘણા એમ પણ સમજાવ, ભાઈ યાત્રા છે એ ભાઈ આપણે વ્રજમાં જવું, વ્રજમાં શા માટે? આપણા ઘરમાં ઠાકોરજી બિરાજે જ છે, પછી વ્રજમાં જઈને શું કરવું? પણ એવું નથી.
હા, એવું નથી. આપણે વ્રજમાં જાવું પણ પ્રભુને પધરાવીને જાવું, ઠાકોરજીની સાથે જાવું. કારણ કે વ્રજમાં જવાથી આપણે ત્યાં યાત્રાનો જે કોન્સેપ્ટ આવ્યો ને, એ યાત્રા શું હતી? તો કે યાત્રા એટલે એક ત્યાગ હતો. શ્રી મહાપ્રભુજી તમને ત્યાગ શીખવાડે છે કે કૃષ્ણનો એ વેણુનાદ થાય ત્યારે બધું જ છોડીને વયું જવાનું છે, પણ એક ઝટકે છૂટે? એ કઈ છૂટે? એમ ન છૂટે. એટલે જ મહાપ્રભુજી શું આજ્ઞા કરી કે તમે એની પ્રેક્ટિસ ચાલુ કરો, ત્યાગ કરવાની એક પ્રેક્ટિસ ચાલુ કરો. ધીરે 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 કરતા ભગવાન માટે તમે ત્યાગ કરતા શીખી જાઓ. અમારા વૈષ્ણવને કે તમે તમારા પરિવાર માટે, તમે તમારા માટે, તમે દેશ માટે, તમે આના માટે, કુટુંબ માટે ને બધા માટે તમે ત્યાગ કર્યો. હવે તમારે કૃષ્ણ માટે ત્યાગ કરવાનો છે. તૈયારી કરી લ્યો અને કરવો જ પડશે. તમે અહીંયા આવ્યા ને, આવ્યા કેમ અહીંયા? અહીંયા તો વચનામૃત જ થવાના છે. હવે તમે કહો ના રાસ ગોઠવો ને, તમે શું કહે ભાઈ રાસ ને, અહીંયા અત્યારે વચનામૃત જ થવાના, તમારે સાંભળવા જ પડે. તો એવી રીતે ત્યાગની એક પ્રેક્ટિસ છે, એક શરૂઆત છે કે તમે આટલું છોડે. આટલી વાર તમે અહીંયા બેઠા, કોઈ પણ વલ્લભકુળ બાલક પધારે એમના વચનામૃત તમે સાંભળો. અહીંયા બિરાજે બાલકના વચનામૃત તમે સાંભળો. ઘર છોડીને જાશો, હવેલીમાં દર્શન કરવા જાશો પ્રભુના, ત્યારે ઘર છોડીને જાશો. કેના માટે જાવ છો? તો કે વચનામૃત સાંભળવા જાય, પ્રભુ માટે જાય છે. એટલી વાર તમે ઘર છોડ્યું ને, આ એની પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ છે. આ યાત્રા એ હતી, સમજા? હવે પછી બધી એમાં ફેસિલિટી આવી ગઈ. જેમ ગોકુલમાં જઈ જઈને બધી ફેસિલિટી લેવા માંડ્યા ને, એવી રીતે યાત્રામાં જઈ જઈને ફેસિલિટીઓ લેવા માંડ્યા. બાકી ફેસિલિટી હતી જ નહીં. ત્યાં તો કષ્ટ છે અને એ કષ્ટને સહન કરવાનું છે. કોના માટે સહન કરવાનું છે? પ્રભુ માટે સહન કરવાનું. કે એક દિવસ અમારે આ બધું જ છોડવાનું છે. એ કષ્ટ થશે, એ કષ્ટની આજથી જ અમે અત્યારથી જ શરૂઆત કરી દઈએ. એના માટે આ વ્રજ 84 કોષની યાત્રા હતી. તો એના માટે અહીંયા શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે આ લોક અને પરલોક સંબંધી કોઈ પણ ચિંતા ન કરવી અને કોઈને આધાર ન માનવો. સાહેબ અમારું કામ કરી દો ને, એવું કહેવાની આપણે જરૂર નથી. વૈષ્ણવોનો સાહેબ એના ઘરે જ બિરાજે છે. આનાથી મોટો કોઈ સાહેબ જ નથી. સમજા ને? જે કંઈ પણ તમારી ઈચ્છા હોય ન જ કરાય, છતાંય તમારું મન ન માને અને માગવું જ પડે તો તમારા ઠાકોરજીની પાસે જઈને માગો. બીજે ન જાઓ, બીજા કોઈને મોટા ન કરો, બીજા કોઈને મોટા ન કરો. અને આ જ વાતને સુરદાસજીને શ્રી મહાપ્રભુજી સમજાવી. સુરદાસજી પોતાની જાતને ગાળો દેતા હતા. તમે તમારી જાતને પણ નીચી ન માનો. તમે વૈષ્ણવ છો, તમે પ્રભુના કૃપા પાત્ર છો. તમે કોઈ જેવા તેવા નથી. ઓલો પ્રસંગ તો તમે બધાએ બહુ સાંભળ્યો હશે, સિંહના બચ્ચાનો. બકરીના ઝુંડમાં વયું ગયું ને મેં કરવા માંડ્યું. બકરીના ઝુંડમાં વયું ગયું, ભૂલી ગયું, પોતાના સ્વરૂપને ભૂલી ગયું અને અહીંયા જઈને મેં કરવા માંડ્યું. અને એક સિંહ આવ્યો, એને જે રાડ નાખી, એને અવાજ કર્યો, એમાં ઓલી બધી બકરી બિચારી શું કરે? એ તો ભાગી બધી. આ ભાગવા માંડ્યો. એમાં ઓલા સિંહે જોયું કે આ તો બચ્ચું અમારું છે. આ ક્યાં અહીંયા ભાગે છે? ઓલી તો ભાગે બરાબર, આ હું કામ ભાગે છે? પકડી લીધો એને. ઓલો તો ધ્રુજવા માંડ્યો, કરે મારતા નહીં. અરે તને મારું? તું તો અમારો છે. અરીસામાં એને મોઢું બતાવ્યું ને એને ખબર પડી કે હું તો આ છું. આ વચનામૃત બીજું કાંઈ નથી, આ અરીસો છે શ્રી મહાપ્રભુજીના વચનામૃત રૂપી. એ તમને બતાવવાનો છે અમારે. હવે એમાંય ભાગલા થઈ ગયા, પણ આ અરીસો અમારે તમને બતાવવાનો છે. અને બતાવવાનો શ્રી મહાપ્રભુજીના. ભાઈ અહીંયા આ બાવા કેવું બોલે ને ઓલા બાવા કેવું બોલે ને આમાં મજા આવે ને ઓલા, આવું છે જ નહીં કંઈ. જે કોઈ વલ્લભકુળ પધારે છે એ વલ્લભકુળ, જે કોઈ પણ વલ્લભકુળજી, બધાની અંદર તમારા ગુરુ શ્રી મહાપ્રભુજી બિરાજે છે. અને એ જ કૃપા કરીને વચનામૃત આપે છે. ત્યારે અમે બોલી શકીએ છીએ. ત્યારે અમે બોલી શકીએ. અમને વૈષ્ણવ કે 7, 7:30, 7:30 કેમ વાગે? આવો જોઈએ. સમજ્યા ને? આ શ્રી મહાપ્રભુજીનું સામર્થ્ય છે તો થાય, બાકી ન થાય. એમનો આશ્રય કરશો તો બધું જ તમારું કાર્ય સફળ થઈ જશે. એટલે અહીંયા કહે છે કે અહી કે પારલોકે ચ સર્વથા શરણમ હરિ. હવે અન્યાશ્રય ક્યાં થશે? હવે એ બધા આવ્યા.
તો શ્રી મહાપ્રભુજી કહે છે સર્વપ્રથમ તો અહીંયા તો તાળીઓ બધાય પાડે. હે, અહીંયા તો બધા હમણાં બહાર જઈને પૂછો હું બોલ્યા, અહીંયા તો બધાને મજા આવે, આમ કરીને બધા તાળીઓ પાડે. શ્રી કૃષ્ણ શરણમ મમ થાય, સેવાએ થાય, સ્મરણે થાય, બધું થાય. અમે ક્યાંય જાતા નથી, અમે કૃષ્ણનો જ આશ્રય કરીને બેઠા છીએ. પણ જેવું દુઃખ આવે એટલે અમારા વૈષ્ણવ દોડે. તો શ્રી મહાપ્રભુજી કહે છે કે દુઃખ હાનો તથા પાપે ભયે કામાજ્જ પૂર્ણે ભક્તદ્રોહે ભક્તિ અભાવે ભક્તેશ્ચાતિ ક્રમે કૃતે અશક્યેવા સુશક્યેવા સર્વથા શરણમ મરી. જો શ્રી મહાપ્રભુજી શું આજ્ઞા કરે. દુઃખ હાનો, દુઃખ આવે ત્યારે અને દુઃખ આવીને વયું જાય ત્યારે. હવેલીમાં આવે, આટા મારતા દેખાય, પરિક્રમા કરતા દેખાય એટલે અમે સમજી જાય, અને આવતો બંધ થઈ જાય ત્યારે સમજી જાય ભાઈ ક્યાંક ફસાણો છે, ક્યાંક તકલીફમાં આવ્યો છે એટલે ઈ આવે છે. પણ જ્યારે જ્યારે પણ આપણા જીવનમાં દુઃખ આવે ત્યારે ત્યારે કૃષ્ણનો જ આશ્રય કરવો, બીજા કોઈનો આશ્રય ન કરવો. શ્રી મહાપ્રભુજી કહે છે જ્યારે જ્યારે આપણા જીવનમાં દુઃખો આવે, ન ગમતું એવું થાય ત્યારે ત્યારે કૃષ્ણનો જ આશ્રય કરવો. સેવા છોડવી નહીં. અમારા ઘરના ઠાકોરજી શ્રી ગુસાઈજીના નિધિ સ્વરૂપ અને રાજા જયવલના સેવ્ય પોરબંદર બિરાજ્યા છે. અત્યારે અમારા દાદાભાઈ વસંતકુમારજી મહારાજ શ્રી ઉપર બિરાજ્યા છે. હવે એ ઠાકોરજીનો પ્રસંગ બહુ સુંદર મજાનો છે. આ રાજા જે જયવલ હતા ને, એનો નિયમ હતો કે ભગવત સેવામાં હોય ત્યારે ગમે તેવી પરિસ્થિતિ થાય, સેવા છોડીને ઊભું થવું નહીં. આવો એનો નિયમ. ગમે તે સ્થિતિ હોય સેવા ન છોડવી. અને જો કોઈ આવે કંઈક સમાચાર, કારણ કે રાજા હતા એટલે તો ઘણી બધી સમસ્યાઓ લઈને ઘણા આવતા હોય, અને સેવાના ટાઈમમાં જે કોઈ આવે ને કંઈક વાત કરે એને સીધો જેલમાં નાખવો. આવ્યો કેમ? એટલે ભાઈ એના આખા રાજ્યમાં બધે વાત ફેલાઈ ગઈ કે ભાઈ આ તો રાજા બહુ કડક કાયદા વાળા છે અને સેવામાં હોય ત્યારે જવાય નહીં. સેવાનો નિયમ એનો એવો પાક્કો. હવે એક વખત બન્યું એવું કે એનો એક ભાઈ હતો, સગ્ગો ભાઈ, અને એના મનમાં આવ્યું કે આ રાજા તો આખો દિવસ સેવામાં જ હોય છે, આ રાજપાટ જે કંઈ છે એમાં એને કંઈ આસક્તિ નથી ને એને કંઈ જોતું નથી, એને તો બસ આ ઠાકોરજીની સેવા જ જોઈએ, તો લાવને આ બધું લઈ લઉં, આ મોકો છે અને હું જ રાજા બની જાઉં, અને કેદ કરી લે, અમે જ રાજા બની જાય. આ મોગલો કરતા ને બધા, એવી બુદ્ધિ એની થઈ ગઈ. સગ્ગો ભાઈ ભેગો જ રહેતો, અને એને શું કર્યું કે એની સેનાના જેટલા લોકો હતા ને એ બધાને ધીરે 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 કરીને બધાને ફોડી લીધા, પોતાની તરફ કરી લીધા. અને એક દિવસ એવો નક્કી કર્યો અને એ દિવસે પોતાના જ મહેલમાં હુમલો કરાયો. હવે એના જે આ સૈનિકો ને બધા આવ્યા રાજાને જયવલને પકડવા, ત્યારે એકદમથી રાજા જે છે ને એ રાજાને ત્યાં હવે જાય કોણ કેવા, એ તો સેવામાં હતા. અને નિયમ એવો હતો કે જે કોઈ લૌકિક વાત કરવા આવે એ સીધો જાય. એટલે રાજા તો સેવામાં છે, આનંદથી ભગવત સેવા, એને કઈ ખબર જ નથી. હવે ઓલા બધા મૂંઝાણા એના જે લોકો હતા એના, એ કે ભાઈ આ તો હવે શું કરવું? તો કે એક કામ કરો, એના માં છે ને, એ રાજાના માં એ સાત્વિક સ્વભાવના છે, અને એ જ્યારે અહીંયા જાશે તો રાજા એનું દુઃખ નહીં લગાડે, અને એ માં છે એટલે એને જવાબ દેશે. એટલે માને સમજાવ્યા કે ભાઈ તમે કયો, આ ઓલો આવી ગયો અહીં સુધી, પૂરું કરી દેવાનું છે. એટલે માં એના અંદર ગયા અને ઓલા સેવામાં હતા અને એને ડરતા ડરતા એને કીધું કે ભાઈ જો આવી રીતના છે ને આમ. અને ઓના મનમાંથી એક જ વાત આવી વાણીમાંથી, હરિ સર્વમ નિજેચ્છાત કરીષ્યતિ. હવે બહેનું કેવું, એ તો સેવામાં જ હતા,
એનો વેશ ધારણ કરીને મદન મોહનલાલજી યુદ્ધમાં પધાર્યા. એનો વેશ ધારણ કરી અને મદન મોહનલાલ યુદ્ધમાં પધાર્યા. યુદ્ધ કર્યું, ઓલાવને માર્યા નહીં, અધમુવા કરી દીધા. કારણ કે મારે તો એ બધા ગતિ થઈ જાય એની એવી, પણ માર્યા નહીં, એવા કરી દીધા કે પ્રાણ એના છૂટે નહીં ને પ્રાણ રે નહીં, એવા કષ્ટમાં. અને એ જ સમયમાં બરાબર ત્યાં રાજાને હવે યાદ આવ્યું, ઓહો ઓલું કઈક કહેતા હતા માં યુદ્ધનું ને શું છે, સેવા થઈ ગઈ ને પછી પૂછવા આવ્યા કે શું હતું. અરે શું હતું શું, આ તો બધાને તમે તો જીતી લીધા છે અને આ જય જયકાર તમારો થાય છે. એટલે એકદમ અરે ભાઈ થયું શું, તો કે હાલો જલ્દી એમ કરીને યુદ્ધ ભૂમિમાં ગયા તો અહીંયા જોયું તો એનો ભાઈ ને બધા પડ્યા હતા. અને એનો ભાઈ જે છે ને અહીંયા રાજાને જોઈ અને ઊભો થઈને સીધો એના ચરણારવિંદમાં પડી ગયો. કારણ કે ઈ એકને જ જોજો તમે, ઈ એકને જ મદન મોહનલાલે પોતાનો મૂળ સ્વરૂપના દર્શન કરાવ્યા. બીજા બધાને તો એ રાજા જ દેખાણા, પણ એ એકને જ મૂળ સ્વરૂપના દર્શન કરાવ્યા. અને જો તમે કે એ વાર્તામાં આવે છે કે પછી પ્રસંગમાં કે પછી એને માફી માંગી કે ભાઈ આ રીતના, એટલે ઓણે કીધું ભાઈ થયું શું, તો એને બધું આ વાત કરી અને રાજા સમજી ગયા કે અમારું જે કષ્ટ આવ્યું, દુઃખ આવ્યું, એ દૂર કરવા મારા પ્રભુ પધાર્યા. હવે રાજા રાજી ન થયા, દુખી થઈ ગયા. એકદમ દોડી અને મદન મોહનલાલના ચરણારવિંદમાં પડી ગયા અને વિનંતી કરી કે જે અમારા જેવા માટે આટલું દુઃખ આપે સહન કર્યું, શું અપરાધ અમારો થઈ ગયો એવો કે આ લૌકિક અમારું જે છે દુઃખ એને દૂર કરવા આપે પરિશ્રમ કર્યો. ત્યારે પ્રભુએ મને તો એમ છે વાર્તાજીમાં ઉલ્લેખ નથી, પણ પ્રભુ એ જ બોલ્યા હોય, તસ્માદ મત શરણમ ગોષ્ઠમ મન્નાથમ મત પરિગ્રહમ ગોપાય સ્વાત્મ યોગેન સોયમ મે વ્રત આહિત. મેં તો વચન લીધું છે કે જે મને જ જાણે છે હું એને જ જાણું છું, અને જે મારા જ શરણમાં છે, જે મારો જ આશ્રય કરીને રહે છે, એના દરેક દુઃખોને દૂર કરવા એ દુઃખ દૂર કરવાનું વચન મેં લીધેલું છે. જો દુઃખ હાનો, જ્યારે દુઃખ આવે ત્યારે પણ આપણે આપણા પ્રભુનું જ સ્મરણ કરવાનું છે. અને દુઃખ જાય પછી 11 સર્વોત્તમજીનો નિયમ લીધો જ, 11 સર્વોત્તમજીનો નિયમ લીધો જ. કેમ નિયમ લીધો જ, તો કે આ દુઃખ વયું જાય, પછી વયું ગયું પછી તો કે હવે એક નથી થતું. એવું નહીં, શ્રી મહાપ્રભુજી કે બે પરિસ્થિતિ દુઃખ હાનો તથા પાપે, કોઈ પાપ કર્મ થઈ જાય, આપણાથી પાપ કર્મ થઈ જાય ત્યારે પણ શું કરવું, કોઈ એવું પાપ કર્મ થઈ જાય ત્યારે મહાપ્રભુજી કે બીજું કાંઈ કરવાનું નથી. એટલે પાપ કરવાની છૂટ નથી, પણ ત્યારે પણ શું કરવું. હવે પાપમાં તો અજામિલથી વધારે કોણ હોય? અજામિલાદિ દોષાણામ નાશકોનું ભવે સ્થિત યા પિતા અખિલ મહાત્મ્ય કૃષ્ણ એવ ગતિ. અજામિલ જેવો કે એને ન કરવાના બધા જ કાર્ય કર્યા, ન કરવાના એને બધા જ કાર્ય કર્યા. છેલ્લે જ્યારે ઓલા યમદૂત દેખાણા ત્યારે ગભરાઈને એને એના પુત્રને યાદ કર્યો, દીકરાને, અને એનું નામ નારાયણ. દીકરાને યાદ કર્યો અને ઓલા યમદૂત હતા ને એની હાજરીમાં જ વિષ્ણુદૂતો આવી ગયા અને આવી અને અહીંયા ઉભા રહ્યા. આ તો ભગવાનનું નામ બોલ્યો છે. અરે આ મહાપાપી છે, ગમે તેવો પાપી હોય, ભગવાનનું નામ બોલ્યો ને. ધ્યાનમાં રાખજો આ વાત. એટલે ઘણા એમ કહેતા હોય કે તો પછી આપણે સેવા ને સ્મરણ ને કરવું શું કામે, છેલ્લે નારાયણ આપણે બોલી દેવું, છેલ્લે બોલી દેવું ઈ કે એટલે ઓલા આવી જાય. કારણ કે મનમાં તો હોય કે ઓમ તો આવે તો ઓલા જ, એટલે તો આ ભાઈ બીજ નાવા જાય છે. જો એના મનમાં છે જ એટલે જ ભાઈ બીજ નાવા જાય છે. સારું એવું થઈ ગયું છે, જાણતા અજાણતા થઈ ગયું છે. ભાઈ જીવ છે એમાં શું મોટી વાત છે? ઓલા કે આવા છે ને આવા છે, અરે ભાઈ એવા જ છીએ. અમારા તો શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે આ જગતમાં, આ સંસારમાં અમારા કૃષ્ણ સિવાય કોઈ નિર્દોષ નથી. બધાની અંદર કંઈક ને કંઈક દોષ રહેલા છે. બધા આપણે દોષથી ભરેલા છે.
છે એવા, એમાં શું મોટી વાત છે? કોઈ ગભરાવાની વાત નથી. તો ભાઈ બીજ જે નાવા જાય એ ગભરાઈને જાય છે કે થઈ ગયું છે એવું એટલે અમે અહીંયા જાય. કારણ કે ભાઈ બીજ કેમ કે યમના તેડા ના આવે. યમોપી ભગની સુતાન કથમ હોંતિ દૃષ્ટાનપી. કીધું ને કે ભાઈ એ તો એનો ભાઈ છે. ત્યારે શ્રી ગુસાઈજી સમજાવે છે કે ના ભાઈ ના, આમાં કોઈ આ યમરાજ કોઈ વ્યક્તિનું નામ જ નથી, એ તો સ્થાનનું નામ છે, કોઈ ખુરશીનું નામ છે. તો કોઈ ખુરશીના કોઈ ભાઈ બહેન હોય? ખુરશીના કોઈ ભાઈ બહેન હોય? પ્રધાનમંત્રી એની ખુરશી, તેનો કોઈ ભાઈ બહેન છે? ક્યાંય ન હોય. એમ શ્રી યમુનાજી જે છે ને એના કોઈ ભાઈ કે કોઈ વાત જ નથી અહીંયા. પણ અહીંયા બીજા સેન્સમાં વાત છે, એ બીજો અર્થ છે એનો. ત્યાં યમે જુદા છે ને સૂર્ય પણ જુદા છે. એ યમનાષ્ટકની કથા છે. પણ અજામિલ હવે તો આપણને તો આ છૂટ મળી ગઈ કે તો ભાઈ ગમે એ કરો. ઓલા ક્રિશ્ચનોમાં છે ને, ઈસાઈઓમાં કે સવારના પાપ કરો, સવારે પાપ કરો અને હાંજે જઈને, અથવા હાંજે પાપ કરો અને હવારે જઈને વા કન્ફેસ કરી લ્યો કે હા ભાઈ મેં આ કર્યું એટલે તમારું પાપ ઓલો ભોગવશે. તો આ છૂટ મળી ગઈ. નહીં, છૂટ નથી મળી. શ્રી મહાપ્રભુજી કહે છે કે આ અજામિલનો જે પ્રસંગ છે ને એ બહેનો હવે બનવાનો નથી, એ થઈ ગયું. કે અજામિલે જે આ નારાયણ શબ્દ જે બોલ્યો ને એના આગલા સમયમાં એ ભગવદ ભક્તો તો દુસંગના કારણે એની આ સ્થિતિ થઈ હતી. એટલે દુસંગ એનો જે છે ને એને એનો વિનાશ કરી દીધો. પણ ભગવદ નામ લીધું ને એ ભક્ત હૃદયથી લેવાનું છે, અને ભક્ત હૃદયથી ભગવદ નામ લેવાનું ને એટલે પ્રભુએ સાંભળી લીધું. એટલે ત્યાં વિષ્ણુ દૂતો આવ્યા અને યમદૂતોને ભગાડી દીધા. પણ આપણે તો જે કંઈ કરશું એ બધું અહીંનું અહીં રહેવાનું છે, એ નહીં ચાલે. તો હવે ભાઈ એવું થઈ જાય તો શું કરવું? તો શ્રી મહાપ્રભુજી કે બીજું કઈ કરવાનું, કૃષ્ણનો આશ્રય કરવાનો છે. કૃષ્ણનો જ આશ્રય કરવાનો છે. સેવામાં અપરાધ થઈ જાય તો શું કરવું? પાપે એટલે સેવામાં અપરાધ થઈ જાય, એનાથી ડરે વૈષ્ણવ. ભાઈ થઈ જાય અપરાધ, થઈ ગયું, શું કરવું હવે? પ્રભુ દંડ દેશે, એનાથી વધારે બીજું કંઈ થવાનું નથી. થોડીક વાર તમારી સાથે બોલશે નહીં, થોડીક વાર નહીં બોલે. થઈ ગયું ભાઈ, અજાણતા થઈ ગયું જ અમારાથી, થઈ ગયું. જીવ છે, જીવા સ્વભાવ તો દૃષ્ટા. જીવ છીએ એટલે દૃષ્ટ છે સ્વભાવથી, અને એ કરવાના જ છીએ અમે. તોય શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે તો ભગવત સેવામાં કોઈ પણ પ્રકારનો અપરાધ થઈ જાય તો એવા સમયમાં પણ, જેમ કે આ રામાનંદ પંડિતનું જ આપણે જોઈ ગયા, તો રામાનંદ પંડિતનો જેમ ત્યાગ કર્યો, પછી રામાનંદ પંડિતે કોઈ ઉપાય નથી કર્યા.